રાજકોટ શહેરમાં જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતા મહિલાના ઘરમાં બગસરાના શખ્સે પેટ્રોલ છાંટી આગ ચાપી દીધી હતી, જેને લીધે 58 વર્ષીય મહિલા દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહિલાની દીકરીનું સગપણ બગસરાના શખ્સ સાથે કરી હોય, પરંતુ તેના ચાલચલણ ઠીક ન હોય, તેથી 2 માસ પૂર્વે સગપણ તોડી નાખ્યું હતું। ત્યારબાદ શખ્સ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને બાદમાં માતા પુત્રીને પતાવી દેવાની ધમકી પણ આપતો હતો, તેથી શખ્સે આગ ચાપી દીધી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તારીખ 20ના રોજ જે સ્લમ ક્વાર્ટર્સ રામબાપીરના મંદિરની પાસે જંકશન ચોકી વિસ્તારમાં છે, તેમાં રાત્રિના 2 વાગ્યાના દરમિયાન એક ઇસમ દ્વારા એક સ્લમ ક્વાર્ટર્સનું મકાનની જે જાળી છે જે ખોલી અને એમાં જ્વલનશીલ પદાર્થ નાખી અને એમાં દિવાશ્રીથી આગ લગાડવામાં આવેલી હતી, જેમાં ભારતીબેન જે છે જે 58 વર્ષના વયવૃદ્ધ છે, એમને સળગી જવાના કારણે પગના ભાગમાં, પેટના ભાગમાં અને ગુપ્ત ભાગમાં જે છે બર્ન્સ ઇન્જરી થયેલા છે। આ બાબતે હકીકત એવી છે કે ભારતીબેનના જે દીકરી જે છે એમની સાથે એક રવિ નામના ઈસમની સગાઈ જે છે કરવામાં આવેલી હતી અને આ સગાઈ તૂટી ગયા બાદ પણ રવિ દ્વારા ભારતીબેન મધુબેનને પજવણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતી હતી અને આ સંદર્ભે રવિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું। પોલીસ દ્વારા ધ્યાનમાં લઈ આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે અને જે યોગ્ય તપાસ જે છે એ ડીવાયએસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ એમના વિઝિટેશન હેઠળ આ તપાસ પીઆઈ પ્રદ્યુમન નગર જે છે ચલાવી રહ્યું છે। બંને વચ્ચે સગાઈ થયેલી હતી। આરોપી અને જે અત્યારે ભોગ બનનાર જે છે એમના દીકરી બંને વચ્ચે સગાઈ થયેલી હતી અને સગાઈ પછી તૂટી ગયેલી હતી અને આ જ બાબતનું મનદુખ રાખી અને જે આરોપી ઈસમ જે છે એના દ્વારા કૃત્ય કરવામાં આવેલું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે જે રેકર્ડ તપાસતા મળી આવેલ નથી, આમ છતાં પણ એ બાબતે પણ વિશેષ તપાસ ચાલુ છે।